हेलो दोस्तों, मैं निश्चित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज। एक दफा फिर हम आपके साथ जुड़े आज हमारे और एक कस्टमर को लेके जिनको विजिटर वीजा, यूके का विजिटर वीजा उनकी डॉटर के बेस पे केयर इमिग्रेशन की यूके की टीम ने करके दिया है सिर्फ 8 दिनों के अंदर। जी हाँ दोस्तों, लेकिन आगे का जो वीडियो रहेगा ये हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा क्योंकि ये जो हमारे कस्टमर है ये गुजराती लैंग्वेज में कंफर्टेबल है। तो चलो वीडियो को आगे बढ़ाते हैं और मिस्त्री अरुणाबेन विनय कुमार सॉरी मिस्त्री अरुणाबेन विनय कुमार और उनके हस्बैंड से आपकी बात पूरी सुनवाते हैं, लेकिन हमारी लोकल लैंग्वेज गुजराती में आगे के वीडियो में। अरुणाबेन કેમ છો? બસ હા, મજામાં? મજામાં. તો તમારા વિઝા કેટલા દિવસમાં આયા? 8 દિવસ. 8 દિવસમાં ત્યાં કોણ રહે છે અરુણાબેન? મારી બેબી ડોટર છે. તમારી ડોટર છે એમને સ્પોન્સર કરી દીધું તમને? હા. એક અનફોર્ચ્યુનેટ ટ્રેજેડી પણ થયેલી છે અનુરાબેન જોડે. એમની જોડે વધારે વાત નહીં કરતા આપણે એમના હસબન્ડ છે આપણી સાથે એમની જોડે વાત કરીશું. વિનયભાઈ તમે થોડુંક તમારું પરિચય કહો, ક્યાં રહેવાનું, શું કરો છો કામકાજ, મને ક્યાં સુધી કેવી રીતે પહોંચ્યા? મારું નામ છે વિનયભાઈ મિસ્ત્રી, મારી વાઇફ છે અરુણાબેન. મારી ડોટર છેલ્લા 4 વર્ષથી યુકેમાં છે સર. લાસ્ટ 4 યર્સથી યુકેમાં છે સર. હા, અને પહેલા સ્ટુડન્ટ વિઝા પર જ ગઈ હતી, પછી ત્યાં સ્ટુડન્ટ ભણવાનું પૂરું થયું, પછી એને વર્ક પરમિટ લીધી છે. અને એમની ડોટર પણ છે અત્યારે ત્યાં એમની જોડે? એમનું સન છે 1.5 વર્ષ. અચ્છા, સન છે, 1.5 વર્ષનો સન છે. મતલબ 4 વર્ષથી લંડનમાં છે, યુકેમાં છે અને 1.5 વર્ષનો સન. એના મેરેજ કર્યા પછી સાહેબ ત્યાં આગળ ગઈ હતી. પછી એના ડિપેન્ડન્ટ વિઝા પર મારા જમાઈને પણ ત્યાં લઈ ગઈ હતી. અચ્છા. પણ અનફોર્ચ્યુનેટલી સાહેબ શું થયું ખબર ના પડી. ઓક્ટોબર મહિનામાં મારા જમાઈ સુસાઇડ કરીને સાહેબ એક્સપાયર થઈ ગયા છે. યુકે ની અંદર તમારા જમાઈ યુકે માં જ ઓક્ટોબર 2023 માં 26 નવેમ્બર સાહેબ 26 નવેમ્બર 2023 માં સુસાઇડ કરીને નવેમ્બરમાં એક્સપાયર થઈ ગયા. અમને સડનલી આ મેસેજ મળ્યા. એમની બોડી મારી દીકરી પણ લઈને ઇન્ડિયામાં આવી. જોરદાર, બહુ બ્રેવ છોકરી કહેવાય. બહુ જ 9th ઓફ ડિસેમ્બરે લઈને આવી સાહેબ અહીંયા આગળ. અને પછી એ 2nd ઓફ જાન્યુઆરી એ બધું પ્રોસેસ એની જે ફ્યુનરલ વિધિ ને બધું કરીને 2nd ઓફ જાન્યુઆરી ગઈ. ઇન બિટવીન અમને લોકોને એ કેરનું રેફરન્સ આપીને ગઈ કે તમારા પપ્પા મમ્મીની ફાઇલ મૂકવા માટે અહીંયા આગળ જજો. અને સનીભાઈને પર્સનલી પણ મળીને ગઈ હતી અહીંયા આગળ કે મારા મમ્મીને મારે મોકલવાના છે, તો શું ડોક્યુમેન્ટ જોઈએ તમે મને લખીને આપો. ઇન બિટવીન મારા પપ્પા બધું કરીને એમને તો ખબર પડતી નથી. વી આર ધ મારી વાઇફ તો બહુ રિલેટેડ છે, થોડું ઘણું ભણેલો છું. અને જે ડોક્યુમેન્ટ આપ્યા તે ભેગા કરીને એક દિવસ અમે શનિભાઈને મળ્યા. શનિભાઈ કીધું અંકલ ડોન્ટ વરી, તમારો કેસ આપણે પ્રાયોરિટી બેઝ પર લઈશું. અને એમનો મેઇન પોઈન્ટ મને એ ગમ્યો વખતે કે ધીસ ઇઝ નોટ માય પ્રોફેશનલ કેસ. આ કેસનો પર્સનલી હેન્ડલ કરીશ કે તમારો જે સિચ્યુએશન, તમારી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે કે બોલે મને આમાં પ્રોફેશનલી મતલબ મને કોઈ આ વસ્તુને હું લઈશ જ નહીં. એટલે મને પર્સનલી એને ટેકલ કરીશ અને પર્સનલી જે બનતું હશે તમારા માટે મેક્સિમમ કરીશ. કારણ સોરી હું ઇન્ટરપ્ટ કરીશ, કારણ કે એમની ડોટર ત્યાં છે, એને સ્ટડી પણ ચાલુ છે અને 1.5 વર્ષનું બેબી પણ છે એનું ત્યાં. એટલે જો મમ્મી એમના મધર ત્યાં જાય તો શું થોડું ફેમિલીમાં હરીફરી શકે, ત્યાં થોડી ડોટર આ બધી સિચ્યુએશનમાંથી માનસિક મેન્ટલી સપોર્ટ પણ થઈ શકે, એઝ વેલ એઝ થોડું ઘણું ટેક કેર કરે તો ઓલું થોડું સ્ટડીમાં ધ્યાન આપી શકાય. એક આ પર્પસ છે હે ને. અને વિનયભાઈ એમનો સન એમના બીજું કાર્ય અહીંયા ચાલુ જ છે, કારણ કે અહીંનું બી જવાબદારી છે. અહીંયા અમારા ઘરમાં કોઈ બીજું અર્નિંગ પર્સન છે જ નહીં, હું પોતે જ અર્નિંગ પર્સન. અને તમારા મમ્મી પપ્પા? મારા ફાધર ડેથ થઈ ગયા છે, મધર 80 યર્સ ઓલ્ડ છે. એમની સાથે જ છે, એ મારી સાથે જ બધાને મૂકીને ક્યાં છો. વેરી ગુડ. હા, એટલે એમના વાઇફ જશે. હવે કેવું છે કે બીજા બધા જો કસ્ટમર્સ અને ક્લાયન્ટ્સ હોય છે તો બધાની પાસે રિટર્ન્સ તે બધું તૈયાર હોય છે. યુકે જે લોકો ભણવા જતા હોય ને એમના ડિપેન્ડન્ટને પછી વિઝા લેતા હોય. પરંતુ જેવું વિનયભાઈએ કીધું કે અમે અમારી ટીમે આને એઝ અ ચેલેન્જ લીધું. અમે એના બધા યુકેથી ડોક્યુમેન્ટેશન્સ મંગાયા, પોલીસના કોર્ટ કેસના બધા મંગાયા, અમે આખા એક ઇન્વેસ્ટિગેશનના બધા મંગાયા. અને એ બહુ જ જાણીને અમને સપોર્ટ અને આનંદ પણ થયો. અમે એવું એક્સપેક્ટ પણ કરતા હતા કે યુકે ના જે ડિપાર્ટમેન્ટે પણ બધા કાગળ પૂરા આપ્યા. રાઈટ ને, યુકેની પોલીસ ડિપાર્ટમેન્ટે પણ અમને બધા કાગળ પૂરા આપ્યા અને અમે એવી રીતના ફાઇલ મૂકી. નોર્મલમાં જ ફાઇલ હતી છતાં બહુ જ ફાસ્ટ અને ક્વિક એક્શન કરી અને અમને 8 ડેઝની અંદર 6 મંથના વિઝા ગ્રાન્ટ કરી દીધા. વિનયભાઈ કેટલી વાર અહીંયા આવતા હતા, વાતચીત કરતા હતા, કારણ કે એમને બી અહીંયા બહુ જ બધી રિસ્પોન્સિબિલિટી, જવાબદારીઓ હોય.
પણ કાગળમાં ફોરેનનું છે એટલે ડોટર જ પોતે ત્યાં હતી એટલે શું વધારે મદદ ના કરી શકે. તો વિનયભાઈ, ડોક્યુમેન્ટની પ્રોસેસમાં એવું બી ઘણી વાર થયું હશે, ક્યાંક તમે મૂંઝાયા હશો, ક્યાંક આ કાગળમાં ખબર નહીં પડી હોય, ક્યાંક આ કાગળ આ કેર વાળા વધારે માંગ કરે છે, એવું કઈ? અમને પણ એવું લાગ્યું કે આ સનીભાઈ કેટલા ડોક્યુમેન્ટ, સનીભાઈને મારે છેલ્લે તો એવું કહેવું પડ્યું કે સનીભાઈ પ્લીઝ હવે કોઈ ડોક્યુમેન્ટ્સ ના માંગતા. એવું કીધું? હા, કીધું. તો સનીભાઈ શું જવાબ આપ્યો બેન? સનીભાઈ તમે ચિંતા ના કરો, જેટલા મિનિમમમાં આપણે કરીશું, બટ જે જોઈશે તો જોઈશે જ. મેં કીધું, હા સનીભાઈ તમારી વાત સાહેબ, પણ ડોક્યુમેન્ટ ભેગા કરતા થાકી ગયો હતો સાહેબ. થાકી ગયા હતા. અને એ નીડી છે, નો વેરી વેલ કે જરૂરી છે, આપણે કરવું જ પડશે. હું પણ ગમે ત્યાંથી સાહેબ ભેગું કર્યું. 50 વર્ષની એની એજ, એનું બર્થ સર્ટિફિકેટ કઢાવ્યું સાહેબ. હવે જે એને ત્યાં રજીસ્ટર્ડ જ નહોતું એનું બર્થ, એ કરાવડાવ્યું. તો પણ એને ગામડે જઈને કરાવડાવ્યું સાહેબ સર્ટિફિકેટ. બહુ સારું છે. અને એટલે આ બધા ડોક્યુમેન્ટ્સ એકવાર થઈ જાય હા, તો પછી હવે તમારે લાઈફ ટાઈમ આનો યુઝ તમે કરી શકવાના, પર્સનલમાં પણ યુઝ કરી શકવાના ને બેન. હા, તો તમે તમારી ડોટરને મેસેજ આપી દીધા જ હશે કે ભાઈ યુકે ના વિઝા આવી ગયા છે, ખુશ છે? વેઇટિંગ ફોર સી. આના માટે રાહ જોઈ રહી છે કે એની ત્યાં એકચ્યુઅલી 4 દિવસની જોબ હોય છે, ગુરુ શુક્ર શનિ રવિ, અને બાકીના 3 દિવસ એ કર્યો. હવે ઘણો મદદ થશે કારણ કે જ્યારે હા, તમે એટલે જશો પેલું નાનું એટલે છે ને હા, એટલે એટલે પૂરા દિવસ બહુ જ બધી મદદ થશે. આ જશો એમના કામ અને વિઝા તો પુષ્કળ યુકે ના કરતા છે, રહીએ છીએ અમે, હા. પરંતુ જ્યારે આવા કોઈ Situation હા તો અમને બહુ જ આનંદ થાય ને એનો આનંદનો પાર નથી હોતો અમારી ટીમના બી. છેલ્લે પૂછવાની જરૂર નથી પણ એઝ અમારી સિસ્ટમ છે એટલે હું પૂછું છું દરેક કસ્ટમરને, ક્લાયન્ટ્સને. આજે તમે ટીચર હોય ને અમે સ્ટુડન્ટ હોઈએ તમારા, તો તમે 10 માંથી અમને કેટલા સ્ટાર આપશો કે માર્ક્સ આપશો? એન્ડ +1 આપીશ સાહેબ હું તો સાહેબ. થેન્ક યુ વિનયભાઈ, જોયું 10+1. અને અરુણાબેન તમે? અમે બી એટલા જ આપીશું. એવું જરૂરી નથી કે અમે ના ના, આપ્યું. એવું નથી. સાહેબ, પણ ખરેખર અમને સારું આમ લાગ્યું. કેટલું સનીભાઈનો કેટલો સારો સપોર્ટ, હતો. તમારો કેટલો સપોર્ટ, અમને કઈ એવી આશા જ અને નથી કે અમે એને મળી તમે બી personally શકીશું. અમને તે દિવસે મળવા આવ્યા હતા, મને પોતાને બહુ હાર્ટલી આમ ફીલ થયું કે નહીં સાહેબ. ના ના, એ અમારું એક આ છે કે ભાઈ જો કોઈ એક વખત જ્યારે ક્લાયન્ટને સર્વિસ આપી એ ડિફરન્ટ વસ્તુ છે, પણ કોઈ વસ્તુને પર્સનલી લઈને એને એની અંદર, હા સાહેબ, એને તમે મને હૂંફ ફોર્સફુલી આપવી. કીધું કે વિનયભાઈ પ્લીઝ મારી એક ચા પીવો તમે. સાહેબ હું પીવો ટાઈમે ચા નથી પીતો, પણ તમારા માન ખાતર મને એમ થયું કે નહીં યાર, ના ના યાર. they are very good આજે અમે people, આટલા જ રીતે ખરેખર ખુશ છીએ. અમારા બ્લેસિંગ્સ છે કે જરૂર અરુણાબેન ત્યાં જાય અને જશે અને બહુ જ રાહત મળી જશે એને. હા, બસ એ પુષ્કળ છે, એકલા છે. મેન્ટલી ને ફિઝિકલી હા. બંને રીતે મળશે. આનો આનંદનો પાર નથી કોઈ. હવે વધારે કંઈ કહેવાનું આવતું નથી. એક વાક્ય સાહેબ યસ કહેશું, યસ યસ. સ્પેશિયલી ફોર બ્રિટિશ ગવર્મેન્ટ સર. જે બ્રિટિશ ગવર્મેન્ટે આ વસ્તુને પ્રાયોરિટી લઈને મને 8 દિવસમાં વિઝા ઇસ્યુ કર્યા. યસ. ઇટ્સ વેરી ગુડ સર. એમ કે ખરેખર લોકોએ મારા સેન્ટિમેન્ટ્સ ને મારી સમજ્યા. ફિલિંગ્સ ને સમજ્યા કે નહીં યાર, હી ઇઝ અ વેરી નીડી પર્સન. એમની ડોટરને જરૂર છે, આ લોકોને જરૂર છે, તો આ લોકોના વિઝા એકદમ પ્રાયોરિટીમાં ઇસ્યુ કરવા જોઈએ. અને એ લોકોએ 8 દિવસમાં આપણને વિઝા આપ્યા સાહેબ. જોરદાર. થેન્ક્સ ટુ ઓલ ધેટ ટીમ, જે લોકોએ મારા વિઝાને આટલી અર્જન્ટલી એપ્રુવ કર્યા છે સાહેબ. જરૂર જરૂર. અને તમે લોકોએ બી સાહેબ મને બહુ સપોર્ટ કર્યો છે સાહેબ. થેન્ક યુ એ માટે સાહેબ હાર્ટલી તમને થેન્ક યુ કહું Thank છું, you, તમારી ટીમને થેન્ક યુ કહું છું, સ્પેશિયલી સનીભાઈને થેન્ક યુ વિનયભાઈ. આ જ વાક્ય છે આપણા ભગવાન માટે. સાહેબ તમારી ટીમને, તમારી કંપનીને બહુ જ આગળ વધારે એવા અમારા એક એલ્ડર પર્સનના આશીર્વાદ છે સાહેબ. અને Thank you, અમારા thank you. પાપાના બી. જરૂર જરૂર. થેન્ક યુ. સ્વામિનારાયણ સંપ્રદાય છે, સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીશું. આપણે ક્યાંય સાહેબ તમે લોકો બી જીવનમાં કશું બહુ આગળ ચલાવ્યું વધો નહીં. સાહેબ. નથી ચલાવ્યું નથી. ક્યાંય નહીં. I know, I બેબી know. આવી તો બી નહીં, ક્યાંય નહીં સાહેબ, આઈ નો. ક્યાંય અને ખોટું બેસ્ટ નહીં વસ્તુ છે ચલાવ્યું. ને, હવે જશે મસ્ત રીતે. એટલે ઘણું બધું એને હવે થોડું શું માનસિક બી બધું ઘણો એટલી ફરક પડે બેન, ઘણો ફરક પડે. જ્યારે કોઈ ફોરેન ની અંદર વ્યક્તિ સુસાઇડ કરીને ગુજરી જાય હા, સાહેબ. અને નાનું બાબુ હોય જોડે અને છતાં આટલું સ્ટ્રગલ કરીને ઊભું રહેવું, આ જ મોટી વાત છે, આ જ સરાહનીય બાબત છે. અને અમને પ્રાઉડ છે કે આજે ડોટર અહીંયા આવીને અમને સિલેક્ટ કરી સર્વિસ માટે. એ બીજે પણ ગઈ હશે અમને કદાચ તો ખબર જ ના. નથી, અમને તો અહીંયા ખબર જ ગઈ. નથી, હા. અમને તો ખબર જ અમને નથી. ખબર પણ નથી. અમે વિઝા થાય છે સાહેબ. આ તો મારી ડોટર સીધી અહીંયા આવી, મને કે પપ્પા તમે આ કાર્ડ છે ત્યાં જજો, મને આ કાર્ડ તમારું એ લખીને આપ્યું તું ને ખાલી કાર્ડ કે પપ્પા જ્યારે બી મમ્મી નું કશું તો અહીંયા જઈ આવજો તમારે તમે, અહીંયા બસ. જો, હા મને કાર્ડ આપીને ગઈ હતી મારી હા, બસ આ એક જ. યસ હા, યસ. આ કાર્ડ કાર્ડ આપીને ગઈ હતી મને, એમ હજી સાચવીને રાખ્યું છે મારી પાસે જ થેન્ક છે યુ સાહેબ. થેન્ક યુ. કે પપ્પા તમારે અહીં જવાનું છે, હું બધું મળી આવીશું. સનીભાઈ વર્ષે ત્યાં આગળ એ તમને જે બી કે તમારે ડોક્યુમેન્ટ આપવાના છે. બહુ જ મસ્ત. અને સાહેબ આ સાંભળીને બી અમને એક ફોન આવ્યો છે કે અમને બી એનું એડ્રેસ કાર્ડ આપજો. હા એવું આવ્યું છે સાહેબ, અમારી પાસે બી અમારા રિલેટિવ્સ માંથી કે તમે ક્યાં વિઝા કરાયા, એનું કાર્ડ અમને આપ્યું, તમે એક રેફરન્સ આપ્યું છે સાહેબ. જરૂર સાહેબ. થેન્ક યુ વેરી મચ. ભવિષ્યમાં જે લોકો બી અમને પૂછશે 100% reference થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વિનયભાઈ. Okay, sir. થેન્ક યુ. અમને બહુ જ આનંદ થયો તમારા જેવા અમારા નવા ફેમિલી મેમ્બર જોડાયા અમારી જોડે કેરમાં, હે ને? Okay, sir. હવે તમે અમારા કસ્ટમર ક્લાયન્ટ બધી મટી અને કેરના ફેમિલી મેમ્બર જેવા થયા છો. આશા રાખું છું આગળ જતા કંઈ પણ નાનું મોટું પૂછવું હોય તો
તો જરૂર કેરમાં બિલકુલ, તમે બિલકુલ, કોન્ટેક્ટ કરજો, અમે હેપી થઈશું। અને ફાઇનલી અરુણાબેનના 8 ડેઝની અંદર યુકેના 6 મંથના મલ્ટિપલ વિઝિટર વિઝા। અરુણાબેન કોંગ્રેચुलेशंस, जाओ you. तुम्हारी डॉटर ने मिलो, ये भी हमारी शुभकामनाओं। ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी आपके साथ शेयर करेंगे। अगर इस चैनल को सब्सक्राइब नहीं किया है तुरंत कीजिए, लाइक और फॉरवर्ड करना भूलेगा मत दोस्तों। थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो। Thank you.